નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એસપી. આજનો આપણો ટોપિક છે સંચાલકોની જવાબદારી. વિદ્યાર્થી મિત્રો, કંપનીની અંદર જે સંચાલકો કામ કરે છે એમની જવાબદારી પણ જુદી જુદી જોવા મળે છે. ચલો જો સંચાલકોની જવાબદારી એની અંદર શું કીધું છે તે સંચાલકોની બે પ્રકારની જવાબદારી ઊભી થઈ છે. પહેલું દીવાની જવાબદારી અને બીજું કીધું છે ફોજદારી જવાબદારી. હવે દીવાની જવાબદારી એટલે કેવી જવાબદારી? જો એની અંદર દીવાની પ્રકારની જવાબદારી એટલે જે પક્ષકારોને આર્થિક નુકસાન થયું હોય તે પક્ષકારને આર્થિક નુકસાન ભરપાઈ કરવાનું રહે છે. જે પક્ષનું આર્થિક નુકસાન થયું હશે તેને આર્થિક નુકસાનની ભરપાઈ કરવાની જવાબદારી એટલે દીવાની જવાબદારી. પરંતુ સંચાલકોએ જો શુભ નિષ્ઠાથી પ્રામાણિકતા અને કાળજી રાખીને પોતાની ફરજો અદા કરી હોય છતાં નુકસાન થયું હોય તો તે માટે સંચાલકોને જવાબદાર ઠેરવી શકાય નહીં. કે સંચાલકોએ તો વ્યવસ્થિત જ કામ કર્યું છે, નિષ્ઠાથી જ અને પ્રામાણિકતા અને કાળજી રાખીને જ કામ કર્યું છે, એમ છતાં જો નુકસાન થાય તો એના માટે સંચાલકો જવાબદાર બનશે નહીં. જવાબદારી બે પક્ષકાર પ્રત્યે ઊભી થતી હોય છે. પહેલી કંપની તરફની દીવાની જવાબદારી અને બીજું ત્રાહિત પક્ષકારો પ્રત્યેની જવાબદારી. એટલે દીવાની જવાબદારીની અંદર પણ બે પ્રકારની જવાબદારી જોવા મળે છે. એની અંદર કંપની પ્રત્યેની દીવાની જવાબદારી અને બીજું કીધું છે ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જવાબદારી. તો કંપની તરફની દીવાની જવાબદારી કોને કહેવાય? જો એની અંદર પહેલું કંપનીના હિસાબોમાં જાણી જોઈને ગોલમાલ કરે. ખબર જ છે કે ભાઈ આ એન્ટ્રી અહીંયા નથી જ કરવાની અને જાણી જોઈને ગોલમાલ કરે ત્યારે. બીજું કંપનીએ નફો ન કર્યો હોય અને છતાં ડિવિડન્ડ જાહેર કરે. કારણ કે ડિવિડન્ડનો નિયમ છે કે કંપનીના નફામાંથી જ ડિવિડન્ડની વહેંચણી થાય. પણ અહીંયા શું કર્યું છે? કંપનીએ નફો નથી કર્યો અને ડિવિડન્ડ જાહેર કર્યું છે ત્યારે. આગળ સંચાલકો કંપનીની મિલકતોનો પોતાના માટે ઉપયોગ કરે અથવા નાણાંનો ઉપયોગ કરીને વિશ્વાસ ભંગ કરે ત્યારે. સંચાલકો કંપનીની મિલકતનો પોતાના માટે ઉપયોગ કરે અથવા તો નાણાંનો ઉપયોગ કરીને વિશ્વાસ ભંગ કરે ત્યારે. ત્યાર પછી સંચાલક અપ્રામાણિક વ્યવહાર કરે એટલે કોઈ સાથે વ્યવસ્થિત વર્તન ના કરે, મિલકતો પોતાના નામે ખરીદે અને ત્યારબાદ નફો લઈને કંપનીને વહેંચે. મિલકત પોતાના નામે પોતાના નામે ખરીદે અને ત્યારબાદ નફો થાય એવી રીતે કંપનીને વેચી દે એવા સમય સંજોગોમાં. ત્યાર પછી સંચાલક અનિયમિત હોય કે સભામાં સતત ગેરહાજર રહે તો તેના કારણે કંપનીને કોઈ નુકસાન થાય ત્યારે. સંચાલક અનિયમિત રહે, સભામાં સતત ગેરહાજર રહે અને એના કારણે જો કંપનીને નુકસાન થાય તો કંપની પ્રત્યેની દીવાની જવાબદારી ઊભી થાય છે. ચલો ત્યાર પછી આવે છે ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જવાબદારી. જો એની અંદર શું કીધું? સંચાલક વિજ્ઞાપન પત્રમાં ગેરરસ્તે દોરનારી માહિતી આપે અથવા મહત્વપૂર્ણ હોય એવી માહિતી છુપાવે તો શેર અરજદારોને આર્થિક નુકસાન થાય છે. વિજ્ઞાપન પત્રની અંદર ગેરરસ્તે દોરનારી માહિતી આપે અથવા કોઈ મહત્વપૂર્ણ બાબત છે જે છુપાવે તો એવા સમયે ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જવાબદારી ઊભી થાય છે. ત્યાર પછી સંચાલક કંપનીનું નામ દર્શાવ્યા વગર પોતાના નામે વ્યવહાર કરે. કંપનીનું નામ નથી દર્શાવતા પણ પોતાના નામે વ્યવહાર કરે છે ત્યારે. ત્યાર પછી અન્ય પક્ષકારો સાથે સંચાલક છેતરપિંડીવાળા વ્યવહાર કરે ત્યારે. ત્યાર પછી આવેદનપત્રમાં સંચાલકની જવાબદારી અમર્યાદિત હોય એવા સંજોગોમાં આગળ કીધું છે સંચાલક નાણાં ઉછીના મેળવવાની મર્યાદાથી વધુ નાણાં ઉછીના મેળવે ત્યારે. એક મર્યાદા આવી છે, જ્યારે મારે નાણાંની જરૂર હશે ઉછીના લેવાની તો 1 લાખ સુધીના નાણાં ઉછીના લઈ શકું, પણ 1 લાખથી વધારે જો નાણાં ઉછીના લેવાના થાય તો એ નાણાં હું લઈ શકું નહીં. ત્યાર પછી કંપનીના વિસર્જન સમયે અદાલત પક્ષકારોને ત્રાહિત પક્ષકાર પ્રત્યે જવાબદાર ઠેરે છે. કંપનીના વિસર્જન સમયે કેવી જવાબદારી ઊભી થશે? ત્રાહિત પક્ષકાર પ્રત્યેની.
ચલો, ત્યાર પછી આવે છે ફોજદારી જવાબદારી. જો શું કહેવાય છે તે, અને એની અંદર જે વ્યક્તિ ફોજદારી જવાબદારી ઊભી થશે એમને જેલ અથવા દંડ અથવા બંને પ્રકારની સજા થઈ શકે છે. આ તમને ક્વેશ્ચન પૂછાય છે કે કઈ જવાબદારીની અંદર બંને પ્રકારની સજા થાય છે, તો જેલ અથવા દંડ અથવા તો બંને પ્રકારની. જો એની અંદર પહેલું, કંપની સાથે વિશ્વાસભંગ કરે કે દગો કરે ત્યારે, કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હોય કે કંપની સાથે દગો કર્યો હોય ત્યારે. ત્યાર પછી કંપની ધારાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે, કારણ કે કંપની ધારાની જોગવાઈની વિરુદ્ધ તો આપણે કાંઈ જવાનું નથી, અને એમ છતાં કંપની ધારાની જોગવાઈનું ઉલ્લંઘન કરે ત્યારે. ત્યાર પછી વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી આપી હોય તેમજ માહિતી છુપાવે કે ગેરમાર્ગે દોરનારી હોય ત્યારે. વિજ્ઞાપન પત્રની અંદર ખોટી માહિતી આપી છે, ગેરમાર્ગે દોરનારી અથવા તો કોઈ માહિતી છે જેને છુપાવેલી છે, તો એવા સમય સંજોગોની અંદર. ત્યાર પછી કંપની સ્થાપના વખતે સંચાલન કે વિસર્જનમાં કોઈ ફોજદારી ગુનો કર્યો હોય ત્યારે. કંપનીની સ્થાપના વખતે સંચાલન કે વિસર્જનમાં કોઈ ફોજદારી ગુનો કર્યો હોય તો એવા સમય સંજોગોની અંદર ફોજદારી જવાબદારી ઊભી થાય છે.